તો આગળ સમાચારમાં વાત કરીએ તો સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। સુરતથી મહત્વપૂર્ણ સમાચાર। તો સુરતમાં હત્યા કરાયેલો મૃતદેહ મળવાનો મામલો સામે આવ્યો છે। ચલથાણ કેનાલ રોડ પરથી મૃતદેહ મળી આવ્યો। ભાઈએ જ મોટા ભાઈની હત્યા કરી હોવાનો ખુલાસો કર્યો। દારૂ પી ધમાલ કરતા મોટા ભાઈની હત્યા કરવામાં આવી છે। બહાનું આપી મોટા ભાઈને બહાર લઈ ગયો। અલથાણા કેનાલ રોડ પર મોટા ભાઈની હત્યા કરવામાં આવી। હત્યા કરી અને મૃતદેહને ફેંકી દીધો અને જે બાદ સમગ્ર મામલે પોલીસે બે ઈસમની ધરપકડ કરી છે। કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। તો સમગ્ર મામલે તપાસ હાથ ધરાશે। હત્યા કરાયેલો મૃતદેહ મળવાનો મામલો। ચલથાણા કેનાલ રોડ પરથી આ મૃતદેહ મળી આવ્યો। સમગ્ર મામલે તપાસ હાથ ધરાશે। તો ભાઈએ જ મોટા ભાઈની હત્યા કરી હોવાનો ખુલાસો કર્યો। તો પૂછપરછ હાથ ધરી પોલીસે સમગ્ર મામલે બે ઈસમની હાલ ધરપકડ કરી છે। કાર્યવાહી પણ હાથ ધરાશે। તો સુરતમાં હત્યા કરાયેલી મૃતદેહ મળવાનો મામલો। સમગ્ર મામલે ચલથાણ કેનાલ રોડ પરથી મૃતદેહ મળી આવ્યો છે। ભાઈએ જ મોટા ભાઈની હત્યા કરી હોવાની કરી કબૂલાત। તો દારૂ પી ધમાલ કરતા મોટા ભાઈની હત્યા કરી છે। બહાનું આપી મોટા ભાઈને બહાર લઈ ગયો હતો। તો અલથાણ કેનાલ રોડ પર મોટા ભાઈની હત્યા કરવામાં આવી છે। સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાશે। ગતરોજ ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક હત્યાનો બનાવ બન્યો હતો। આ બનાવમાં પીસીઆર અમારી ત્યાં ગઈ હતી 100 નંબર કોલને આધારે। આ પીસીઆર ત્યાં ગઈ ત્યારબાદ એક ડેડ બોડી મળી આવી હતી। શરૂઆતમાં બોડી આઈડેન્ટિફિકેશનનું મોટું ચેલેન્જ પોલીસ સામે હતું। ત્યારબાદ અમારા પોલીસ સ્ટાફના ખાનગી બાતમીદારો મારફતે ઇન્ફોર્મેશન મળી હતી કે આ જેની હત્યા થઈ છે એ વ્યક્તિનું નામ ગોવિંદ ઉર્ફે ગોવિંદા બચ્છાવ કરીને છે અને તે વેસુ સુડા આવાસમાં રહે છે। આ પ્રકારની ઇન્ફોર્મેશનના આધારે પોલીસે તેના પરિવારજનોનો સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ એક પછી એક કડીઓ મળતા પોલીસે આખરે આરોપીની ધરપકડ કરી હતી। આરોપી છે એ એનો સગો નાનો ભાઈ કિશોર કરીને છે। એ અને એનો એક માસીનો છોકરો પુષ્પક આ બંને મળીને એના મોટા ભાઈની હત્યા કરી હતી। હત્યા માટેની જે કારણ અત્યારે પોલીસ સામે આવ્યું છે એ મુજબ જે મરણ જનાર છે ગોવિંદ ઉર્ફે ગોવિંદા એ કોઈ પણ જાતનું ઘરમાં કોઈ કામકાજ કરતો ન હતો, પરંતુ ઘરના લોકોને પરેશાન કરતો હતો, અવારનવાર ઝઘડા કરતો હતો। આ ગોવિંદાએ અગાઉ પણ એની પત્ની સાથે પણ ઝઘડો કર્યો હતો, જેથી એની પત્ની ત્યાંથી ઘર છોડીને જતી રહી હતી। ત્યારબાદ એના સસરા સાથે હતી, ત્યાંથી તેઓ નાસી ગયા હતા। પોલીસે ત્યાં જઈને એની માતાની પૂછપરછ કરી હતી, ત્યારે એને માતાએ આ બોડી આઈડેન્ટિફાઈ કર્યું હતું અને એને જણાવ્યું હતું કે આ એમનો દીકરો છે અને ગઈકાલે એના નાના દીકરા ભેગા ત્યાં પોતાના નાના દીકરા સાથે ત્યાં બહાર ગયો। આ સમગ્ર બનાવમાં જે અન્ય એક વ્યક્તિ છે પુષ્પક, એ એમના માસીનો દીકરો ભાઈ છે જે મહારાષ્ટ્રમાં રહે છે। એ બાબા સાહેબ આંબેડકર જયંતિ અનુસંધાને મહારાષ્ટ્રથી અહીંયા એના વિસ્તારમાં આવ્યો હતો સુરતમાં રહેવા માટે અને ઉજવણી બાદ તેઓ વચ્ચે વાતચીત પણ થઈ હતી, પરંતુ તેઓ વચ્ચે છેવટે એવી વાત થઈ હતી કે પોતા સુરત હત્યા કરાયેલો મૃતદેહ મળવાનો મામલો। સમગ્ર મામલે હાલ બે ઈસમની ધરપકડ કરવામાં આવી છે। કાર્યવાહી હાથ ધરાશે।